गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ છે એના વિશે ચર્ચા કરવાની છે. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. હવે જ્યારે મેન્ડેલિફેનું આવર્ત કોષ્ટક છે વિકસાયું ત્યારે પરમાણુના આંતરિક બંધારણ વિશેનો ખ્યાલ નહોતો. મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટક વિકસાવ્યું તો મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે શું ખ્યાલ નતો વૈજ્ઞાનિકોને, રસાયણ વિજ્ઞાનિકોને? પરમાણુના આંતરિક બંધારણનો, પરમાણુના આંતરિક બંધારણ વિશેનો ખ્યાલ ન હતો. પરમાણુના આંતરિક બંધારણ વિશેનો ખ્યાલ ન હતો એટલે પરમાણુનું આંતરિક બંધારણ એટલે શું? તો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ન્યુટ્રિનો છે, પોઝિટ્રોન છે, ગ્રેવિટોન છે, ફોટોન છે, ચાય મેસોન છે, કપ્પા મેસોન છે, ટાઉ મેસોન છે, જીટા મેસોન છે. આવા અપરમાણવીય કણો રહેલા છે એવો ખ્યાલ હતો નહીં. એટલે પરમાણુના આંતરિક બંધારણ વિશેનો ખ્યાલ ન હતો. પણ ખાસ કરીને પરમાણુની અંદર જે અપરમાણવીય કણો છે, અપરમાણવીય કણો, અપરમાણવીય કણો એટલે ક્યાં? તો કે હમણાં તમને કહ્યું એ પ્રમાણે ન્યુટ્રિનો, પોઝિટ્રોન, ગ્રેવિટોન, ફોટોન, ચાય મેસોન, કપ્પા મેસોન, ટાઉ મેસોન, પાઈ મેસોન, આવા અપરમાણવીય કણો પણ પરમાણુની અંદર રહેલા હોય એના વિશેના સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વકમાં ખ્યાલ આવ્યો. એ પછી ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી છે એ પ્રાપ્ત થઈ અને એને આધારે ઈસવીસન 1913 ની અંદર અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસ્લેએ રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક અને રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભારના આલેખો છે દોર્યા. એનું શું કર્યું? તત્વોના જે ક્ષ કિરણ વર્ણપટ છે એની અંદર નિયમિતતા છે જોઈ. ઈસવીસન
1913 માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક કોણ? હેનરી મોસ્લે. તો ઈસવીસન 1913 માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસ્લેએ તત્વોના ક્ષ-કિરણ વર્ણપટમાં નિયમિતતા જોઈ. તો તત્વના ક્ષ-કિરણ વર્ણપટમાં નિયમિતતા જોઈ અને એને શું કર્યું? કોણે? હેનરી મોસ્લેએ રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભાર. પરમાણ્વીય ભારને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. એટલે રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભાર એ અને રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંકને આપણે z સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. આ બંનેના આલેખ છે દોર્યા. જ્યાં મ્યુ જે છે એ ઉત્સર્જિત ક્ષ-કિરણ જે છે એની આવૃત્તિ છે. જ્યાં મ્યુ ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ છે. તો ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણ્વીય ભાર અને ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક z નો આલેખ દોર્યો. તો હેનરી મોસ્લેએ શું અવલોકન કર્યું કે રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોરીએ છે તો આલેખ છે સીધી રેખા મળતો નથી. આનો આલેખ સીધી રેખા મળતો નથી, પરંતુ રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો તો એ સીધી રેખા મળ્યો. સીધી રેખા મળે છે. તો ક્ષ-કિરણોની ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોરવામાં આવ્યો. એ આલેખ છે કેવો મળે છે? સીધી રેખા મળે છે. આવડો આલેખ છે સીધી રેખા મળતો નથી રૂટ મ્યુ વિરુદ્ધ એનો. એના ઉપરથી હેનરી મોસ્લેએ એવું અવલોકન કર્યું કે ભાઈ મેન્ડેલિયફના આવર્ત નિયમની અંદર જે પરમાણ્વીય ભાર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે એને બદલે પરમાણ્વીય ભારને બદલે પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. વધુ મૂળભૂત ગુણધર્મ છે એટલે કે પરમાણ્વીય ભારને બદલે પરમાણ્વીય ક્રમાંક છે એ વધુ યોગ્ય છે અને એને આધારે મેન્ડેલિયફનો આવર્ત નિયમ છે એની અંદર સુધારો કરવામાં આવ્યો અને આધુનિક આવર્ત નિયમ છે રજૂ કરવામાં આવ્યો. એટલે આધુનિક આવર્ત નિયમની અંદર પરમાણુ ભારને બદલે પરમાણ્વીય ક્રમાંક શબ્દ પ્રયોગ છે કરવામાં આવ્યો અને એને આધારે આધુનિક આવર્ત નિયમ રજૂ કરવામાં આવ્યો. તો આધુનિક આવર્ત નિયમ આધુનિક આવર્ત નિયમ શું કહે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તની વિધેયો છે. તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે પરમાણુ ક્રમાંક છે એ બદલાય તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ બદલાય.
એ નિયમને આપણે આધુનિક આવર્ત નિયમ છે કહીએ છીએ. અને એ આધુનિક આવર્ત નિયમ છે એનો યશ હેનરી મોસ્લેને જાય છે. બરાબર. એ પછી આવર્ત નિયમને આધારે ખાસ કરીને શું જાણકારી મળી કે આધુનિક આવર્ત નિયમ છે એના આધારે કુદરતની અંદરથી શોધાયેલા જે 94 તત્વો છે એની અંદર સમાનતા છે એ જોવા મળી. ખાસ કરીને કુદરતી તત્વો. આ કુદરતી તત્વો એટલે કેટલા તત્વો? તો કે 94 જે કુદરતી તત્વો છે એ 94 કુદરતી તત્વો જે છે આપણી પાસે એની અંદર નોંધનીય રીતે સમાનતા છે જોવા મળી. નોંધનીય સમાનતા જોવા મળી. જેમ કે એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ. એક્ટિનમ અને પ્રોટેક્ટિનિયમ. તો એક્ટિનમ અને પ્રોટેક્ટિનિયમની જેમ જ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ એ બંને પણ પીચ બ્લેન્ડ જે યુરેનિયમની કાચી ધાતુ છે એની અંદરથી મળી આવે છે. પીચ બ્લેન્ડ યુરેનિયમની કાચી ધાતુ. તો એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ ની જેમ જ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ જે પ્લીચબેન્ડ કે જે યુરેનિયમની કાચી ધાતુ છે એની અંદરથી મળી આવે છે. પરિણામે શું થયું? અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો. આ જે છે ઇનઓર્ગેનિક તત્વો છે, અકાર્બનિક તત્વો છે, એ અકાર્બનિક તત્વો જે છે એના વિકાસનો ફાળો છે એ ખાસ કરીને કુદરતી તત્વોની અંદર જે નોંધનીય સમાનતા જોવા મળી, મતલબ કે આવર્ત નિયમ છે એને આધારે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એનો ખાસ કરીને વિકાસ થયો. એ ઉપરાંત એવા તત્વો કે જે અલ્પ આયુષ્ય ધરાવે છે, કે જેનું પ્રમાણ છે ખૂબ જ ઓછું હોય, તો અલ્પજીવી તત્વો જે છે જેનું જીવન ખૂબ જ અલ્પ છે, બરાબર, એવા તત્વો છે એની શોધ પણ આવર્ત નિયમ છે એના આધારે થઈ શકે. ખાસ કરીને આપણે એ વાતની ચર્ચા કરવી છે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે અને એ કોના પાયા ઉપર છે. તો સૌપ્રથમ એમાં આપણે પરમાણ્વિક ક્રમાંકની વાત કરીએ તો પરમાણ્વિક ક્રમાંક એ પરમાણુના કેન્દ્રની અંદર રહેલા વીજભાર જેટલો, પરમાણુના કેન્દ્રમાં રહેલો વીજભાર એટલે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. ન્યુટ્રોન વીજભાર વિહીન છે અને પ્રોટોન છે એ ધનભારિત છે. તો ખાસ કરીને એ જે વીજભાર છે કેન્દ્રનો એ પ્રોટોનને કારણે છે, બરાબર. એટલે તત્વનો પરમાણ્વિક ક્રમાંક કેન્દ્રમાં રહેલા વીજભાર જેટલો એટલે કે પ્રોટોનની સંખ્યા જેટલો અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય છે. તો આપણે પરમાણ્વિક ક્રમાંકની વ્યાખ્યા શું આપી શકીએ? પરમાણ્વિક ક્રમાંક Z, પરમાણ્વીય ક્રમાંક Z પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને
તે તત્વનો પરમાણ્વિક ક્રમાંક કહે છે. તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક Z કહે છે. તો પરમાણ્વીય ક્રમાંક છે કોને કહેવાય? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. દાખલા તરીકે પરમાણુ છે તટસ્થ ન હોય, એના બદલે એના ઉપર વીજભાર હોય, જેમ કે Na+1 હોય, તો એની અંદર 10 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 11 થાય, પણ Na+1 હોય તો 10 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. તો એના વીજભારને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ઓછી અથવા તો વધારે હોય તો પછી એ તત્વનો પરમાણુ ક્રમાંક નથી. એટલે ખાસ કરીને તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન હોય. એટલે કીધું છે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા તો પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક Z છે એ કહીએ છીએ. ખાસ કરીને આવર્ત નિયમ છે એ કોના ઉપર આધારિત છે એની ચર્ચા કરીએ તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ કોને અનુસરે છે? તો કે ઇલેક્ટ્રોન રચના છે એને અનુસરે છે. ઇલેક્ટ્રોન રચનાના આધારે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ નક્કી થઈ શકે. તો આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર જુદા જુદા પ્રકારના સ્વરૂપો છે એ સમયાંતરે સમયે વિચારવામાં આવ્યા. કેટલાક સ્વરૂપો એવા હતા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને આધાર તરીકે માનતા હતા. એટલે કે જે તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય તો એને એક જ સમૂહની અંદર રાખવા, અથવા તો કેટલાક સ્વરૂપો એવા હતા કે જે તત્વો છે એની સંયોજકતા ઉપર ભાર મૂકતા હતા. તો રાસાયણિક પ્રક્રિયાઓ કે સંયોજકતા ઉપર ભાર મૂકેલા આવર્ત કોષ્ટકના સ્વરૂપ પ્રસિદ્ધ થયા. બીજું સ્વરૂપ આવર્ત કોષ્ટકનું એવું હતું કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એના ઉપર ભાર મૂકતા હતા. તો તત્વની ઇલેક્ટ્રોન રચના, જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન હોય એવા તત્વોને એક જ સમૂહની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તો ત્રણ બાબતો, અમુક સ્વરૂપો છે એ સંયોજકતા, તત્વોની સંયોજકતા છે એના ઉપર ભાર મૂકતા હતા, રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો અને સ્વરૂપ પ્રસિદ્ધ કરવામાં આવ્યું, અને ત્રીજી વાત ઇલેક્ટ્રોન રચનાની. તો આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ કે જેની અંદર મેન્ડેલિફે ઊભો સ્તંભ જે છે એને સમૂહ એટલે કે કુટુંબ, અને આડો છે એને આપણે આવર્ત કહીએ છીએ, આડી હરોળ જે છે એને આવર્ત કહેવામાં આવતો. એટલે આપણે એવું કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ જે છે, આડી હરોળ એને આવર્ત કહીએ છીએ, અને ઊભો સ્તંભ જેને સમૂહ અથવા તો કુટુંબ એવું નામ આપવામાં આવ્યું. આડી હરોળ આવર્ત છે, મતલબ કે શ્રેણી છે, જ્યારે ઊભો સ્તંભ છે એ સમૂહ અથવા તો કુટુંબ છે. એટલે એક જ કુટુંબના સભ્યો હોય તો સમાન રાસાયણિક ગુણધર્મો છે ધરાવતા હોય, સમાન રાસાયણિક પ્રક્રિયાઓ આપે, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે સમાન હોય. તો ખાસ કરીને ઊભો સ્તંભ જેને સમૂહ કહીએ છીએ, કુટુંબ કહીએ છીએ, જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન હોય એને એક જ સમૂહની અંદર વર્ગીકૃત છે કરવામાં આવે. અને ખાસ કરીને આડી હરોળ જે આવર્ત છે, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કુલ 7 આવર્ત છે. કેટલા આવર્ત છે? 7 આવર્ત. તો આડી હરોળ છે ને આપણે આવર્ત કહીએ છીએ, 7 આવર્ત છે. આવર્તનો ક્રમ, જેમ કે આપણે આવર્તના ક્રમમાં 1 2 3 4 5 6 7 એમ 7 આવર્તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર છે.
તો આવર્તનો ક્રમ માની લો કે બીજો છે, તો એનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક જે છે, બાહ્યતમ કક્ષા છે એનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક n એ આવર્તના ક્રમ જેટલો જ હોય. દાખલા તરીકે આપણે બીજા આવર્તની અંદર બોરોન લઈએ, એનો આવર્ત ક્રમ બીજો છે. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર, ઓક્સિજન, એમ બીજા આવર્તના તત્વો લઈએ. એમાં બોરોન જે છે એની ઇલેક્ટ્રોન રચના તમે વિચારો, બરાબર. તો બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5 છે. તો 1s2 2s2 2p1, તો છેલ્લી કક્ષા છે એ બીજી છે, તેનો આવર્તનો ક્રમ પણ બીજો છે. તો બીજા આવર્તના કોઈ પણ તત્વ લ્યો અને તમે એની ઇલેક્ટ્રોન રચના છે એ લખશો, તો એનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક, વધુમાં વધુ મુખ્ય ક્વોન્ટમાંક 2 હશે. એટલે આવર્તનો ક્રમ તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો મહત્તમ ક્વોન્ટમાંક છે એનો નિર્દેશ કરે છે, મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક છે એનો નિર્દેશ છે કરતું હોય છે. ખાસ કરીને આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની અંદર આપણે વાત કરી એ પ્રમાણે પહેલો આવર્ત છે એની અંદર 2 તત્વો, બીજા આવર્તની અંદર 8, ત્રીજા આવર્તની અંદર 8, 18, 18 અને 32 તત્વોનો સમાવેશ થાય છે. પહેલો આવર્ત છે એની અંદર 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમા આવર્તમાં 18 અને છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે એનો સમાવેશ છે કરેલો છે. સાતમો આવર્ત છે એ અધૂરો આવર્ત છે. અધૂરો આવર્ત, આ પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત. સાતમો આવર્ત કેવો છે? અધૂરો આવર્ત છે. પહેલા આવર્તમાં 2 તત્વો છે એટલે અતિ લઘુ આવર્ત છે. બીજો આવર્ત છે એ પ્રથમ લઘુ આવર્ત, દ્વિતીય લઘુ આવર્ત, લઘુ એટલે ટૂંકો. આ પ્રથમ લાંબો આવર્ત, બીજો લાંબો આવર્ત અથવા તો દ્વિતીય દીર્ઘ આવર્ત, છઠ્ઠો આવર્ત છે એ પ્રથમ અતિ લાંબો અને સાતમો આવર્ત છે એ અધૂરો આવર્ત છે. ખાસ કરીને છઠ્ઠા અને સાતમો આવર્ત જે છે એની અંદર છઠ્ઠા આવર્તની અંદર એક્ટિનાઇટ શ્રેણી અને સાતમા આવર્તની અંદર લેન્થેનાઇટ શ્રેણી છે એનો સમાવેશ છે કરેલો છે. તો છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે એની અંદર લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણીનો સમાવેશ થાય છે. છઠ્ઠા આવર્તની અંદર રહેલી લેન્થેનાઇટ શ્રેણી છે એના તત્વોને લેન્થેનોઇડ્સ તત્વો અને સાતમો આવર્ત છે એક્ટિનાઇટ શ્રેણીના તત્વો, એ એક્ટિનાઇટ શ્રેણીના તત્વોને એક્ટિનોઇડ્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આજે વાત હતી એ આધુનિક આવર્ત કોષ્ટકના વર્તમાન સ્વરૂપ છે એની વાત હતી. ઓકે.